હેલો વિદ્યાર્થી મિત્રો, હું સાવલિયા જગદીશ આપનું વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું। સામાજિક વિજ્ઞાનમાં આપણે આજે પાઠ નંબર 1 જોવાનો છે, જેનું નામ છે ભારતનો વારસો। સૌથી પહેલાં વારસો એટલે શું? તો આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે વારસો। એટલે કે આપણા પૂર્વજો એટલે આપણા માતા પિતા, આપણા જે પણ દાદા દાદી છે એમના તરફથી આપણને જે પણ જમીન, માલ મિલકત, જે પણ વસ્તુ આપણને મળેલી છે એને વારસો કહેવામાં આવે છે। આપણે અહીંયા ભારતના વારસાની વાત કરવાની છે, તો સૌથી પહેલાં આપણે ભારત વિશે જોઈશું। તો ભારતનો એક પ્રાચીન ગ્રંથ છે વિષ્ણુ પુરાણ। એ વિષ્ણુ પુરાણ ગ્રંથની અંદર ભારત વિશે એવું કહેવામાં આવેલું છે, ઉત્તરમ યચ્છ સમુદ્રસ્ય હિમાદ્રેશ્ય દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંસતિ। એટલે કે સમુદ્રની ઉત્તર ભાગની અંદર જે આવેલું છે એને ભારત વર્ષ કહેવામાં આવે છે, અને દક્ષિણમ હિમાદ્રેશ્યમ એટલે કે હિમાલય ગિરિમાળાની દક્ષિણની અંદર જે આવેલું છે એને ભારત વર્ષ કહેવામાં આવે છે। વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંસતિ એટલે કે વર્ષોથી જે લોકો ભારતની અંદર વસવાટ કરે છે એવા લોકો ભારતના સંતાનો, એવા લોકોને ભારતીય કહેવામાં આવે છે। આવો ઉલ્લેખ વિષ્ણુ પુરાણની અંદર કરવામાં આવેલો છે। આવા 18 જેટલા પુરાણો છે। એની અંદર જોઈએ તો કે વાયુ પુરાણ, અગ્નિ પુરાણ, નારદ પુરાણ, આવા અલગ અલગ પ્રકારના પુરાણો છે, જેની અંદર વિષ્ણુ પુરાણની અંદર ભારત વિશે આવો ઉલ્લેખ થયેલો છે। વિષ્ણુ પુરાણની અંદર ભારત માટે અલગ અલગ નામનો ઉલ્લેખ થયેલો છે, જેમ કે ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત, આવા અલગ અલગ નામનો ઉલ્લેખ વિષ્ણુ પુરાણની અંદર કરવામાં આવેલો છે। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે વિષ્ણુ પુરાણની અંદર કયા કયા નામનો ઉલ્લેખ થયેલો છે ભારત માટે? તો ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત, આવા અલગ અલગ નામથી ઓળખવામાં આવતો હતો એવું ઉલ્લેખાયું છે વિષ્ણુ પુરાણની અંદર। આ ઉપરાંત આપણે જોઈએ તો કે ભારતની 3 દિશામાં એટલે કે પશ્ચિમ બાજુ અરબ સાગર, દક્ષિણ દિશાની અંદર હિન્દ મહાસાગર અને પૂર્વ દિશાની અંદર બંગાળની ખાડી, આવી રીતના 3 સીમાએ આપણને દરિયા કિનારો મળેલો છે, જ્યારે ઉપરની સીમાએ આપણને જમીન સીમા મળેલી છે। જેની અંદર આપણે જોઈએ તો કે આ બાજુ પાકિસ્તાન છે, આ બાજુ ચીન છે, આ બાજુ મ્યાનમાર, અહીંયા બાંગ્લાદેશ, એવી જ રીતના આપણે અહીંયા જોઈએ તો કે હિમાલયની ગિરિમાળાઓ આવેલી આપણને જોવા મળે છે। તો આવી રીતના ભારત છે એ ચારે બાજુથી કુદરતી સીમાઓથી ઘેરાયેલો દેશ આપણને જોવા મળે છે। આ ઉપરાંત ભારતની જે સમૃદ્ધિથી આકર્ષાય અને અનેક પ્રજાઓ ભારતની અંદર વેપાર કરવા માટે આવે છે। આપણે જોઈએ તો કે પ્રાચીન સમયમાં ભારત છે સોને કી ચીડિયા કહેવાતું હતું, કારણ કે પ્રાચીન સમયમાં ભારત ઘણું બધું સમૃદ્ધ હતું, અને એટલા જ માટે ઘણા બધા લોકો ભારતની અંદર વેપાર કરવા માટે આવેલા હતા। આપણે 9મા ધોરણની અંદર ભણી ગયા છે કે કેટલા યુરોપવાસીઓ આપણા ભારતની અંદર વેપાર કરવા માટે આવે છે, કારણ કે એ સમયે ભારતમાં ખેતીનું પ્રમાણ સારું હતું અને ખેતીમાંથી સારો એવો કાચો માલ પ્રાપ્ત થતો હતો, એટલા માટે, અને આ કાચા માલની હંમેશા વિદેશમાં માંગ રહેતી હતી, એટલા માટે એ લોકો ભારતની અંદર વેપાર કરવા માટે આવેલા હતા। એની અંદર આપણે વાત કરી ગયા છીએ પોર્ટુગીઝ લોકો, ડચ, આ ઉપરાંત વલંદાઓ, ફ્રેન્ચો, અંગ્રેજો, ઘણી બધી વિદેશી પ્રજાઓ આપણા ભારતની અંદર વેપાર કરવા માટે આવે છે। આ જે લોકો ભારતની અંદર વેપાર કરવા માટે આવી અને એમની જે સંસ્કૃતિ છે ભારતની સંસ્કૃતિની અંદર આવી, એમની સંસ્કૃતિ ભારતની સંસ્કૃતિમાં ભળી ગઈ, અને આવી રીતના એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું શું થયું? હસ્તાક્ષરણ થયું। એટલે કે એમનો વારસો આપણા વારસાની અંદર ભળી ગયો અને આપણો વારસો એમની અંદર ભળી ગયો। એટલે આવી રીતના એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાનું શું થાય છે? હસ્તાક્ષરણ થતું જોવા મળે છે। હવે ભારતનું સ્થાન અને વિસ્તાર વિશે જોવાનું છે। તો ભારતનું સ્થાન અને વિસ્તાર વિશે આપણે 9મા ધોરણની અંદર ભણી ગયા છે। તો અહીંયા આપણે ફરી જોઈએ કે વિશ્વની અંદર વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન 7મું છે। વિસ્તાર એટલે કે જે જમીન વિસ્તાર છે, જમીન વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન 7મા નંબરે આવે છે, જ્યારે વસ્તી એટલે કે જનસંખ્યાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેટલા નંબરે? 2જા નંબરે આવતું જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને યાદ રાખજો, વિસ્તારની દ્રષ્ટિએ પૂછાય તો 7મું સ્થાન છે, અને વસ્તીની દ્રષ્ટિએ પૂછાય તો 2જું સ્થાન આપણા ભારતનું જોવા મળે છે। એ રીતના આગળ આપણે જોઈએ તો વૈવિધ્યસભર વારસો એટલે કે આપણો ભારતનો જે વારસો છે એ ઘણો બધો વિવિધતા ધરાવતો વારસો છે। ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપેલો છે। એટલે કે ભારતની ભૂમિમાં ઘણું બધું વૈવિધ્યસભર વારસાનું નિર્માણ થયેલું છે, જે આપણને મળેલું છે અને આખા વિશ્વને મળેલું છે। આ ઉપરાંત ભારતની જે સંસ્કૃતિ છે એ શાંતિપ્રિય અને વેપારી રહી છે। એ આપણે પહેલેથી જાણીએ છીએ કે આપણે ભારતની જે પ્રજા છે એને વેપારી પ્રજા કહેવામાં આવે છે। આ ઉપરાંત શાંતિપ્રિય સંસ્કૃતિ કહેવાય છે, કારણ કે ભારતમાં આપણે અલગ અલગ ધર્મ પાળનારા લોકો વસવાટ કરતા હોવા છતાં આપણે શાંતિથી વસવાટ કરીએ છીએ, એટલા માટે આપણા ભારત દેશની જે સંસ્કૃતિ છે એને શાંતિપ્રિય અને વેપારી સંસ્કૃતિ
કહેવામાં આવે છે. ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદ આ 3 વસ્તુનો અનુભવ સ્પષ્ટ રીતે આપણને થતો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને યાદ રાખજો, ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદ આ 3 વસ્તુનો અનુભવ થાય છે. યાદ રાખજો કે ભારતની સંસ્કૃતિમાંથી શેનો અનુભવ થાય છે? સત, ચિત્ત અને આનંદ, એટલે કે સચ્ચિદાનંદ. આ 3 વસ્તુનો અનુભવ આપણને ભારતની સંસ્કૃતિમાંથી થતો જોવા મળે છે. આ ઉપરાંત ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથે આદાન પ્રદાનથી આપણી દેશની જે સંસ્કૃતિ છે એ બની છે સમૃદ્ધ બની છે. આપણે આગળ વાત કરી ગયા, ઘણી બધી પ્રજાઓ આપણા ભારતની અંદર વેપાર કરવા માટે આવી, એમની જે અલગ અલગ જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ સાથે આપણી સંસ્કૃતિનું શું થયું છે? આદાન પ્રદાન થયું છે. અને આદાન પ્રદાન થવાને કારણે આપણા દેશની જે સંસ્કૃતિ છે કેવી બની છે? સમૃદ્ધ બની છે, વિકસિત બનેલી આપણને જોવા મળે છે. પહેલેથી જ આપણે ભારત દેશે અહિંસા અને શાંતિના મૂલ્યો સ્વીકારેલા છે. એટલે કે ભારત દેશની અંદર અહિંસા, આપણે જોઈએ તો કે ગાંધીજી દ્વારા અહિંસાનું પાલન કરવામાં આવેલું હતું. ગાંધીજી એવું માનતા હતા કે કોઈ પણ જાતની હિંસા થવી જોઈએ નહીં. એ જ રીતના શાંતિ, તો મેં તમને કીધું એમ બધા ધર્મના લોકો વસવાટ કરે છે, તેમ છતાં પણ આપણે શાંતિથી વસવાટ કરીએ છીએ. તો અહિંસા અને શાંતિના જે પણ મૂલ્યો છે એ મૂલ્યોની વિશ્વભરની અંદર પ્રશંસા કરવામાં આવે છે, વખાણ કરવામાં આવે છે. અને આ જે મૂલ્યો છે એ મૂલ્યોને વિશ્વના બીજા દેશોએ સ્વીકારેલા પણ છે, અપનાવેલા પણ છે. આ ઉપરાંત તો કે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી આજ દિન, એટલે કે અત્યાર સુધીના જે લોકો છે, સિંધુ ખીણના જે લોકો છે એ લોકો અને આજના એટલે કે અત્યારના સુધીના જે પણ લોકો છે એ બધા જ લોકોએ પોતાની જે આવડત છે, પોતાની જે બુદ્ધિ છે, પોતાની જે શક્તિ છે, પોતાના જે કલા કૌશલ્ય છે, એમના દ્વારા આપણા ભારતની દેશની જે સંસ્કૃતિ છે, આપણા ભારત દેશનો જે વારસો છે એ કેવો બનાવ્યો છે? સમૃદ્ધ બનાવ્યો છે. એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરી અને આજના લોકો, બધા જ લોકોનો ફાળો આપણા ભારત દેશની સંસ્કૃતિમાં રહેલો છે. આ ઉપરાંત આપણા વારસાના જે ઘડતર છે, આપણા વારસાનું જે નિર્માણ થયેલું છે, એમાં કયા કયા લોકોનો મહત્ત્વનો ફાળો રહેલો છે એ વસ્તુ આપણે અહીંયા જોવાની છે. તો ઋષિમુનિઓ છે, સંતો, વિદ્વાનો, વિદુષીઓ એટલે કે વિદ્વાન સ્ત્રીઓ, આ ઉપરાંત ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો એટલે કે અલગ અલગ પ્રકારના જે રાજનીતિમાં જે કામ કરે છે લોકો, ઇતિહાસકારો, સમાજ સુધારકો, સમાજ સુધારાનું કામ કરે છે, જેમ કે રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી, આવા ઘણા બધા જે લોકો છે, બધા લોકોનો ફાળો આપણા ભારત દેશની સંસ્કૃતિ, આપણા ભારત દેશના વારસાના ઘડતર અને નિર્માણમાં રહેલો છે. આ બધા લોકોએ એટલે કે માનવીએ ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ, રીત રિવાજો વગેરે ભારતને મળેલું છે. અને એ મળવાને કારણે આપણે દેશની એક ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયેલું છે. એટલે કે મોટી એક સમૃદ્ધ સંસ્કૃતિનું નિર્માણ આ બધા લોકોના કારણે થયેલું જોવા મળે છે. હવે જોવાનો છે સંસ્કૃતિનો અર્થ. તો સંસ્કૃતિનો અર્થ સમજવા માટે આપણે 2 પ્રકારની વ્યાખ્યા યાદ રાખવાની છે. સૌથી પહેલાં સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. આ 2 પ્રકારની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા આપણે યાદ રાખવાની છે અને સંસ્કૃતિનો અર્થ આપણે સમજવાનો છે. સૌથી પહેલાં જીવન જીવવાની રીત એટલે શું? તો કે આપણે જોઈએ તો કે આદિ માનવથી શરૂઆત કરીને અત્યાર સુધીના જે લોકો છે એ લોકોની પોતાની જે જીવન જીવવાની રીત છે એમાં હંમેશા પરિવર્તન આવતા ગયા છે. પહેલા સમયમાં માનવી ભટકતું જીવન જીવતો હતો, જંગલમાંથી કદમૂળ લઈ અને ખોરાક તરીકે ઉપયોગ કરતો હતો. એની જગ્યાએ અત્યારે આપણે જોઈએ કે માનવી ખેતી કરતો થયો છે. અત્યારે આધુનિક સમયની અંદર અલગ અલગ પ્રકારના યંત્રો ઉપયોગ કરી અને માનવી નવા અલગ અલગ પ્રકારના અનાજ ઉત્પન્ન કરી અને પોતે અત્યારે ખોરાકનો ઉપયોગ કરી રહ્યો છે. એ રીતના ઘણી બધી ટેકનોલોજીનો વિકાસ થયો છે. આવી રીતના પહેલાંના સમયથી લઈને અત્યાર સુધીના માનવીમાં જીવનમાં જે પરિવર્તન આવ્યા છે એને શું કહેવાય છે? જીવન જીવવાની રીત કહેવામાં આવે છે. તે બધાનો સમાવેશ આપણા સંસ્કૃતિની અંદર કરવામાં આવે છે. એ જ રીતે માનવ મનનું ખેડાણ. માનવ મનનું ખેડાણ એટલે કે માનવીના જે પણ રીત રિવાજો છે, માનવીની જે પણ પરંપરાઓ છે, માનવીની જે પણ બોલી છે, બરાબર, માનવીની જે પણ ભાષા છે, આ બધાની અંદર જે પણ પરિવર્તન છે એ પરિવર્તનને આપણે સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. એટલે આવી રીતના સંસ્કૃતિ માટે 2 વ્યાખ્યા યાદ રાખવાની છે, જીવન જીવવાની રીત અને માનવ મનનું ખેડાણ. હવે ભારતનો સાંસ્કૃતિક વારસો. તો સૌથી પહેલાં આપણે વારસો એટલે શું એની વ્યાખ્યા આપણે પહેલાં જ જોઈએ, તેમ છતાં એક વખત જોઈએ. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. આ વ્યાખ્યા યાદ રાખવાની છે. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી ભેટ. પૂર્વજો એટલે કે આપણા જે પણ માતા પિતા, આપણા જે પણ દાદા દાદી છે એને આપણે પૂર્વજો કહીએ છીએ. આ પૂર્વજો તરફથી આપણને જે પણ અમૂલ્ય ભેટ મળેલી છે, એટલે કે એમના તરફથી આપણને જમીન મળે છે, ઘર મળે છે, ઘણી બધી માલ મિલકત આપણને મળે છે, તો એને શું કહેવામાં આવે છે? વારસો કહેવામાં આવે છે.
આ ઉપરાંત આપણા શાળાની અંદર આપણે જે દૈનિક પ્રતિજ્ઞાપત્ર બોલીએ છીએ એની અંદર આપણે કહીએ છીએ કે હું મારા દેશને ચાહું છું અને મારા દેશના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ રહેલો છે. આપણે આપણી પ્રતિજ્ઞાપત્રની અંદર આપણા વારસા પ્રત્યે આપણે ગર્વ છે એ ગર્વની અનુભૂતિ આપણે કરીએ છીએ. આપણા વારસાના અહીંયા 2 વિભાગો પાડવામાં આવેલા છે. એક છે પ્રાકૃતિક વારસો અને એક છે સાંસ્કૃતિક વારસો. આ બંને વિભાગો આપણે અહીંયા ખાસ કરીને જોવાના છે, કારણ કે 2 માર્ક્સની અંદર આનો તફાવત પૂછાય છે. પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો બંને તફાવતો આપણે અહીંયા ખાસ કરીને ધ્યાનમાં રાખવાના છે. એની અંદર સૌથી પહેલાં આપણે જોઈએ તો કે ભારતનો પ્રાકૃતિક વારસો. તો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટન સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવીનું જીવન, આ 3 વચ્ચેનો જે નિકટ એટલે કે ગાઢ જે સંબંધ રહેલો છે એ સંબંધનું પરિણામ એટલે શું કહેવાય છે? પ્રાકૃતિક વારસો કહેવામાં આવે છે. આ ઉપરાંત પ્રાકૃતિક વારસો એ આપણને કુદરત તરફથી મળેલી ભેટ છે. આપણે કોઈ જાતિ કોઈ વ્યક્તિએ નિર્માણ નથી કર્યું, એ કુદરત તરફથી આપણને મળેલું છે, જેને પ્રાકૃતિક વારસો કહેવામાં આવે છે. ટૂંકમાં આપણે યાદ રાખવું હોય તો પ્રકૃતિ દ્વારા બનેલો વારસો એને આપણે પ્રાકૃતિક વારસો કહીએ છીએ. પ્રાકૃતિક વારસાની અંદર કોનો સમાવેશ થશે? તો પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, મેદાનો, રણ વિસ્તાર, આ બધાનો સમાવેશ એમાં થાય છે? પ્રાકૃતિક વારસાની અંદર થાય છે, કારણ કે આ બધી જ વસ્તુઓ પ્રકૃતિ દ્વારા નિર્માણ પામેલી છે. એ જ રીતના વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષીઓ, આ બધા લોકોનો સમાવેશ પણ પ્રાકૃતિક વારસાની અંદર કરવામાં આવે છે. આપણે પણ પ્રકૃતિના સંતાન છીએ, આપણે પણ એક પ્રકૃતિનો ભાગ છે, એટલે આપણો પણ સમાવેશ પ્રાકૃતિક વારસાની અંદર કરી શકાય છે. આપણને આહાર, પાણી, શુદ્ધ વાયુ, આ ઉપરાંત નિવાસ માટેની જે આવશ્યકતાઓ છે એ કોણ પૂરી પાડે છે? તો કે પ્રકૃતિ પૂરી પાડે છે. આહાર તો કે પ્રકૃતિ પૂરી પાડે, પાણી, શુદ્ધ વાયુ અને નિવાસ માટે એટલે કે આપણે વસવાટ કરવા માટેની જે જરૂરિયાતો છે, એટલે કે ઘર બાંધવા માટે આપણે જે જમીન છે, ઘર બાંધવા માટેની અન્ય જે સાધન સામગ્રીઓ છે એ બધી વસ્તુ આપણને કોણ પૂરી પાડે છે? તો કે પ્રકૃતિ પૂરી પાડે છે. પ્રકૃતિ સાથેના જે સંબંધો છે એના ઉદાહરણ આપણે પંચતંત્રની જે વાર્તાઓ છે, બૌદ્ધ ધર્મની જે જાતક કથાઓ છે એની અંદર આપણને સ્પષ્ટપણે જોવા મળે છે. એટલે કે માનવીનો પ્રકૃતિ સાથે કેવો સંબંધ રહેલો છે એનું વર્ણન પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જે જાતક કથાઓ, એટલે કે બૌદ્ધ ધર્મની જે પણ અલગ અલગ પ્રકારની જે કથાઓ છે એ કથાઓની અંદર પ્રકૃતિ સાથે માનવીના જે સંબંધ છે એનું વર્ણન કરવામાં આવેલું છે. આ ઉપરાંત આપણું જે લોકસંગીત એટલે કે લોકો દ્વારા ગવાતું જે સંગીત છે, શાસ્ત્રીય સંગીત એટલે કે અલગ અલગ પ્રકારની વીણા, અલગ અલગ પ્રકારના યંત્રો દ્વારા જે સંગીત ગવાય છે શાસ્ત્રીય સંગીત, આપણા ગીત છે, આપણા તહેવારો, આપણી જે પણ કવિતાઓ, આપણા ચિત્રો, બધાની અંદર પ્રકૃતિનું વર્ણન છે કરવામાં આવેલું છે. આ ઉપરાંત નેચરોપથી આયુર્વેદિક અને યુનાની જે ચિકિત્સા પદ્ધતિ પણ આ પ્રાકૃતિક વારસામાંથી વિકસી છે. એટલે કે આપણે જે પણ અત્યારે આયુર્વેદ અલગ પ્રકારની જે આપણે ઔષધિઓ, આયુર્વેદિક ઔષધિઓનો ઉપયોગ કરીએ છીએ તો કોનામાંથી ઉપયોગ કરીએ છીએ? પ્રકૃતિમાંથી ઉપયોગ કરીએ છીએ. એ રીતના પ્રકૃતિના અલગ અલગ પ્રકારના વિભાગો આપણે જોવાના છે. સૌથી પહેલાં આપણે ભૂમિ દ્રશ્યો જોઈશું. ભૂમિ દ્રશ્યો એટલે કે જમીન ઉપર જે અલગ પ્રકારના આપણને દ્રશ્યો જોવા મળે છે. ભૂમિ ઉપર આપણને કેવા દ્રશ્યો જોવા મળે છે? તો આપણે જોઈએ તો કે પર્વત છે, ઉચ્ચ પ્રદેશો છે, સપાટ મેદાની વિસ્તાર છે, આ ઉપરાંત ખીણ વિસ્તાર છે. આવા અલગ અલગ પ્રકારના ભૂમિ દ્રશ્યો આપણને જોવા મળે છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે હિમાલય. તો હિમાલય એક પર્વત આકાર છે, બરાબર. આ ઉપરાંત હિમાલયમાંથી આપણને ઘણી બધી વસ્તુઓ પ્રાપ્ત થાય છે, ઘણી બધી વનસ્પતિઓ પ્રાપ્ત થાય છે. હિમાલયમાંથી આપણને ઘણી બધી અલગ અલગ પ્રકારના પશુ પક્ષીઓ પણ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત હિમાલયની જે પર્વતમાળાઓ છે એમાંથી ઘણા મોટા મોટા શિખરો બરફથી હંમેશા છવાયેલા રહે છે, અને એ બરફના શિખરોના કારણે હિમાલયમાંથી ઘણી મોટી મોટી નદીઓ આપણને નીકળતી જોવા મળે છે. અને આ જે નદીઓ છે એ 12 માસ વહેતી નદીઓ આપણને જોવા મળે છે, કારણ કે ચોમાસામાં જ્યારે વરસાદ પડે ત્યારે પાણી આવે છે, અને ઉનાળામાં જ્યારે હિમાલયનો જે બરફ છે એ પીગળે છે તેના કારણે નદીઓમાં પાણી આવતું આપણને જોવા મળે છે. તો આવી 12 માસ નદીઓ આપણને કોને દ્વારા મળે છે? હિમાલય દ્વારા આપણને મળે છે. આ ઉપરાંત આપણા હિમાલયની અંદર અમરનાથ છે, બદ્રીનાથ છે, કેદારનાથ છે, આવા યાત્રા સ્થળો પણ આપણને જોવા મળે છે. નંદાદેવી જેવા ઊંચા ઊંચા શિખરો પણ આપણને હિમાલયમાંથી જોવા મળે છે. એ જ રીતના આપણે નદીઓ જોઈએ તો નદીઓ આપણને પ્રાકૃતિક માર્ગ પૂરો પાડે છે, કારણ કે આપણે જોઈએ કે નદીઓનો આપણે
જળમાર્ગ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ। આ ઉપરાંત આપણા ભારત દેશની જે સંસ્કૃતિ છે એ મોટાભાગની સંસ્કૃતિ નદી કિનારે વિકસેલી છે, જેમ કે સિંધુ ખીણની સંસ્કૃતિ, બરાબર, આ ઉપરાંત હડપ્પા સંસ્કૃતિ, આ બધી જે સંસ્કૃતિ છે સિંધુ નદીના કિનારે વિકસેલી છે। એવી રીતના અલગ અલગ પ્રકારના જે સ્થળો છે આપણને મળી આવેલા છે ખોદકામ કરતા, તો એ બધા સ્થળો તમે જુઓ તો નદી કિનારે વિકસેલા જોવા મળે છે। એવું એક આપણું સ્થળ આપણે જોઈએ તો કે આપણા અમદાવાદમાં લોથલ આવેલું છે, તો લોથલ એ સાબરમતી નદીના કિનારે વિકસેલું આપણને જોવા મળે છે। આવા અલગ અલગ પ્રકારના જે પણ પ્રાચીન સંસ્કૃતિના જે નગરો છે એ નગરો આપણને ક્યાંથી જોવા મળે છે? નદી કિનારે વિકસેલા જોવા મળે છે, કારણ કે આદિમાનવ છે એ નદી કિનારેની આજુબાજુમાં વસવાટ કરવાનું પસંદ કરતો હતો, કારણ કે પાણીની જરૂરિયાતો પૂરી કરી શકાય। આ ઉપરાંત નદીઓમાંથી આપણને પીવા માટેનું પાણી, સિંચાઈ પાણી, વીજળી, ખેતી, જળમાર્ગ, આ બધી જ રીતના નદીઓ આપણને ઉપયોગી બને છે। એટલા માટે નદીઓ આપણા માટે ઘણું બધું મહત્વ ધરાવે છે। માટીના વાસણો બનાવવા માટે આપણે નદીનું પાણી ઉપયોગી લઈએ છીએ, મકાનોના બાંધકામ કરવા માટે પાણીનો ઉપયોગ કરીએ છીએ, લીપણ બનાવવા માટે, એટલે કે આપણે જોઈએ તો ગામડાની અંદર જે દિવાલો છે એ દિવાલોની અંદર પાણીથી માટીથી મિક્સ કરી અને લીપણ કરવામાં આવે છે, તો લીપણમાં પણ નદીઓના પાણીનો ઉપયોગ થાય છે। ઉદ્યોગો માટે પણ આપણે નદીઓના પાણીનો ઉપયોગ કરીએ છીએ, કારણ કે ઉદ્યોગોમાં જે અલગ અલગ પ્રકારના રંગ રસાયણો છે, અલગ અલગ પ્રકારના જે દવાઓના કેમિકલના જે પણ ઉદ્યોગો છે એની અંદર મોટા પ્રમાણમાં નદીઓના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે। તો આ રીતના બધી વસ્તુઓ છે, બધી જ વસ્તુઓ નદીઓ ઉપર આધારિત આપણને જોવા મળે છે। અને આ જ નદીઓ પ્રજાજીવનને સમૃદ્ધ પણ બનાવે છે, કારણ કે આપણે મોટાભાગનો દેશ ખેતી કરે છે અને ખેતીમાં સિંચાઈ એક મહત્વનું માધ્યમ છે। તો એ સિંચાઈ આપણે કોનામાંથી મેળવીએ છીએ? નદીઓમાંથી કરીએ છીએ અને આપણા પ્રજાજીવનને આપણે સમૃદ્ધ બનાવીએ છીએ। એ જ રીતના નદી કિનારે ઉષા અને સંધ્યાના ભૂમિ દ્રશ્યો દ્વારા સૌંદર્ય દર્શન આપણને થતું જોવા મળે છે। જ્યારે પણ સૂર્ય આથમે અને જ્યારે પણ સૂર્ય ઉગે ત્યારે નદી કિનારે આપણને સુંદર એવા દ્રશ્યોનું સર્જન થતું આપણને જોવા મળે છે। આ ઉપરાંત નદીને આપણે લોકમાતાનું બહુમાન આપેલું છે। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે નદીઓને આપણે શેનું બહુમાન આપેલું છે? લોકમાતાનું બહુમાન આપેલું છે। કેમ લોકમાતાનું બહુમાન આપેલું છે? કારણ કે આપણે ઉપયોગ તો જોયા જ કે ઘણી રીતના નદીઓ આપણને ઉપયોગી થાય છે। આ ઉપરાંત આપણી સંસ્કૃતિનો વિકાસ પણ નદી કિનારે થયેલો છે, એટલા જ માટે આપણે નદીની શું કરીએ છીએ? પૂજા કરીએ છીએ, અને એટલા જ માટે આપણે નદીને માતાનું બહુમાન આપેલું જોવા મળે છે। ત્રીજી વસ્તુ આપણે જોવાની છે વનસ્પતિ જીવન। તો આદિ સમયથી માનવી પર્યાવરણ પ્રેમી રહ્યો છે, એવું કેના ઉપરથી કહેવામાં આવે છે? તો માનવીનો જે વૃક્ષ પ્રત્યે, પુષ્પ પ્રત્યે અને છોડ પ્રત્યેનો જે આદર છે, જે પ્રેમ છે, એના ઉપરથી એવું સૂચન કરવામાં આવે છે કે માનવી પહેલાંના સમયથી પર્યાવરણ પ્રેમી રહેલો છે। માણસ છે, પ્રાણી, પશુ પક્ષી, આ બધા લોકોનો જે આહાર છે એ આહાર શેમાંથી પૂરો થાય છે? વનસ્પતિમાંથી પૂરો પાડવામાં આવે છે। એટલા માટે માણસ, પ્રાણી અને પશુ પક્ષીઓ કોના ઉપર આધાર રાખે છે? વનસ્પતિ ઉપર આધાર રાખે છે। પ્રાચીન સમયની અંદર વડ, પીપળો, તુલસી, આ બધા જે વનસ્પતિઓ છે, આ બધા જે વૃક્ષો છે એની પૂજા, એના ધૂપ અને એના દીવા કરવામાં આવતા હતા। આપણે જોઈએ કે જ્યારે પણ વડ સાવિત્રીનું વ્રત આવે છે ત્યારે સ્ત્રીઓ વડલાની અને પીપળાની શું કરે છે? પૂજા કરે છે। વડલા અને પીપળાની ફરતી કોઈ પ્રદક્ષિણા કરે છે અને પોતાના જે પણ પતિ છે એનું લાંબુ આયુષ્ય માટેની પ્રાર્થના સ્ત્રીઓ કરતી આપણને જોવા મળે છે। એ જ રીતના આપણે જોઈએ તો કે આપણા ઘરના આંગણે આપણે તુલસીનો કેરો બનાવીએ છીએ, અને વહેલી સવારમાં આપણે જોઈએ તો કે તુલસીની આપણે પૂજા કરીએ છીએ, ત્યાં આપણે દીવો કરીએ છીએ। આવી રીતના ઘણા બધા વૃક્ષો એવા છે કે જેની આપણે પૂજા ધૂપ અને દીપ કરીએ છીએ, એટલા માટેનું ઘણું બધું મહત્વ છે। અનાજ, કઠોળ, ધન્ય ધાન્યથી લહેરાતા બધા જે પણ છે એ બધું કોના ઉપર આધાર રાખે છે? વનસ્પતિ જીવન ઉપર આધાર રાખે છે। આ ઉપરાંત વન સમૃદ્ધિ એટલે કે અલગ અલગ પ્રકારની ઔષધિઓથી ભરપૂર આપણને જંગલો જોવા મળે છે। અલગ અલગ પ્રકારની ઔષધિઓ આપણને જંગલોમાંથી પ્રાપ્ત થતી જોવા મળે છે, જેની અંદર આપણે વાત કરીએ ઔષધિઓમાં હરડે, આંબળા, બહેડા, કુવારપાઠું, અરડુસી, લીમડો, આ બધી જ ઔષધિઓ આપણને શેમાંથી પ્રાપ્ત થાય છે? તો કે જંગલોમાંથી પ્રાપ્ત થાય છે, વનસ્પતિ જીવનમાંથી પ્રાપ્ત થાય છે, અને એટલા જ માટે આપણે વનસ્પતિ જીવનના ખૂબ જ આભારી છીએ। એ જ રીતના અલગ અલગ પ્રકારના છોડ, જેમાં મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, આવા અલગ અલગ પ્રકારના ફૂલ છોડ કે જેની અંદર અલગ અલગ પ્રકારના સરસ મજાના ફૂલો આવે છે, અને એ ફૂલો આવવાને કારણે આજુબાજુનો જે વિસ્તાર છે એ સુગંધિત, એક સુવાસિત બની જાય છે, અને તેના જ કારણે આ બધા છોડ છે એ માનવ જીવનને શું કરે છે? સુવાસિત કરે છે, અને નિરામય એટલે કે અલગ અલગ પ્રકારના રોગથી દૂર કરે છે। આ ઉપરાંત માનવીને સમૃદ્ધ પણ બનાવે છે। સામાજિક ધાર્મિક જીવન ઉપર આ વનસ્પતિ જીવનનો ઘણો બધો અસર, ઘણી બધી પ્રભાવ પડતો આપણને જોવા મળે છે। આગળ ચોથો પોઈન્ટ આપણે જોવાનો છે વનસ્પતિ વન્ય જીવન। તો વન્ય જીવન
તો આપણે જોઈએ તો કે માનવી જેમ પર્યાવરણ પ્રેમી છે એવી જ રીતના માનવી પ્રાણી પ્રેમી પણ રહેલો છે. આપણી જે સંસ્કૃતિ છે એ પર્યાવરણ પ્રેમી સંસ્કૃતિ તો છે જ, સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે. આપણા ભારતના જંગલોમાં ઘણા મોટા મોટા પ્રાણીઓ થઈ ગયા, ઘણા મોટા મોટા પ્રાણીઓ જોવા મળે છે. જેમાં આપણે જોઈએ વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોજ, આવા અલગ અલગ પ્રકારના પ્રાણીઓ આપણા ભારતની જંગલની અંદર જોવા મળે છે. એમાંય જે એશિયાઈ સિંહો છે એ માત્ર ફક્ત ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે છે. જે આપણે 9મા ધોરણની અંદર વાત કરી ગયા છે કે ગુજરાતનું સૌરાષ્ટ્રના ગીરના માત્ર જંગલો છે કે જ્યાં એશિયાઈ સિંહો જોવા મળે છે, બીજા ક્યાંય જંગલોમાં જોવા મળતા નથી. એવા રીતના વાઘ છે, તો વાઘ આપણે જોઈએ તો કે પશ્ચિમ બંગાળના જે જંગલો છે ત્યાં જ આપણને જોવા મળે છે, જેને આપણે બેંગલ ટાઈગર કહીએ છીએ. આ ઉપરાંત વાઘ, મોર, મગર, ગરુડ આ બધા જે પ્રાણીઓ છે એને દેવી દેવતાના વાહનો પણ બનાવેલા છે. જેમ કે વાઘ આપણે જોઈએ તો કે અંબેમાનું વાહન છે, મોર આપણે જોઈએ તો કે મયુરનું વાહન છે, મગર આપણે જોઈએ તો કે ખોડિયારમાંનું વાહન છે, ગરુડ તો કે વિષ્ણુ ભગવાનનું વાહન છે. આવા અલગ અલગ પ્રકારના પ્રાણીઓ આપણે જોઈએ તો કે વાહન બનાવેલા જોવા મળે છે. જેમ કે આપણે જોઈએ બીજા પ્રાણીઓ તો કે બહુચરમાંનું વાહન શું છે, કુકડો. આ ઉપરાંત ગણપતિનું વાહન ઉંદર. આવા અલગ અલગ પ્રકારના જે પણ પ્રાણીઓ છે એને દેવ દેવતાના વાહનો બનેલા છે, એટલા માટે પ્રાણીઓનું ઘણું બધું મહત્વ છે. એ જ રીતના રાષ્ટ્ર મુદ્રા, આપણી જે રાષ્ટ્રીય મુદ્રા છે એની અંદર 4 સિંહો, ઘોડો, હાથી અને બળદ આવા પ્રાણીઓનો સમાવેશ કરેલો છે. એટલા માટે એ પણ આપણા એક સાંસ્કૃતિક વારસાનો ભાગ ગણાય છે અને એટલા જ માટે વન્યજીવોનું મહત્વ અહીંયા ઘણું બધું જોવા મળી રહ્યું છે. અને આ જે પણ વન્યજીવો છે એ વન્યજીવો આપણે જોઈએ કે ધીમે ધીમે માનવીના લોભ લાલચના કારણે આ વન્યજીવો ધીમે ધીમે લુપ્ત થવા લાગ્યા છે. અને લુપ્ત થવાને કારણે માનવી દ્વારા એટલે કે સરકાર દ્વારા એની રક્ષણ કરવા માટે શું બનાવવામાં આવ્યું છે, અભયારણ્યો બનાવવામાં આવેલા છે. એના માટે અલગ અલગ પ્રકારના કાયદાઓ બનાવેલા છે, અલગ અલગ પ્રકારના અભયારણ્યો ખોલવામાં આવેલા છે કે જેની અંદર આ બધા પ્રાણીઓ છે એ પ્રાણીઓનું રક્ષણ થાય અને લુપ્ત થતાં આપણે બચાવી શકીએ. તો અહીંયા આપણો જે પ્રાકૃતિક વારસો હતો એ પ્રાકૃતિક વારસો પૂરો થયો. પ્રાકૃતિક વારસાની અંદર આપણે પ્રકૃતિ વિશે જોયું, એની અંદર આપણે અલગ અલગ પ્રકારના મુદ્દા જોઈએ, જેની અંદર ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન, વન્યજીવન આવા બધા અલગ અલગ પ્રકારના મુદ્દાનો સમાવેશ પ્રકૃતિના વારસાની અંદર થશે. કારણ કે આ બધી જ વસ્તુઓ છે એ બધી જ વસ્તુઓ પ્રકૃતિ સાથે જોડાયેલી છે. એ જ રીતના હવે આપણે જોવાનો છે ભારતનો સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ સર્જિત વારસો, માનવી દ્વારા જે સર્જન થયેલું છે એને સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. તો સાંસ્કૃતિક વારસાની સૌથી પહેલાં વ્યાખ્યા આપણે જોઈએ તો માનવીએ પોતાના કુને, બુદ્ધિ, ચાતુર્ય, આવડત, આ ઉપરાંત કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું છે તેનું સર્જન કર્યું છે તેને સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા ખાસ યાદ રાખજો. માનવીએ પોતાના કુને, બુદ્ધિ, ચાતુર્ય એટલે કે પોતાની જે બુદ્ધિ છે, પોતાની જે આવડત છે, પોતાની અંદર જે પણ કલા, પોતાની અંદર જે પણ કૌશલ્ય રહેલા છે એમના દ્વારા માનવીએ જે પણ કંઈ પ્રાપ્ત કર્યું છે, માનવીએ જે કંઈ સર્જન એટલે કે જે કંઈ પણ બનાવ્યું છે એને શું કહેવામાં આવે છે, સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. જેમ કે આપણે જોઈએ તો કે મંદિર, મકાન આ બધી વસ્તુ કોણે બનાવી છે તો કે માનવીએ બનાવી છે. તો એનો સમાવેશ એમાં થશે, સાંસ્કૃતિક વારસાની અંદર કરવામાં આવશે. એ રીતના આપણે જોઈએ તો કે આર્યોથી શરૂ કરી શકો, ક્ષત્રપ, કુષાણ, હુણ, ઈરાનીઓ, તુર્ક, આરબો, મુઘલ, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચ આ બધી જ પ્રજાતિઓ ભારતમાં આવે છે વેપાર કરવા માટે અને ભારતની અંદર સ્થાયી થઈ જાય છે. જે આપણે આગળ વાત કરી ગયા એ લોકોની સંસ્કૃતિ આપણા ભારતની સંસ્કૃતિની અંદર ભળી જાય છે. એની સંસ્કૃતિ આપણા ભારત દેશની સંસ્કૃતિ સાથે આદાન પ્રદાન થાય છે અને આદાન પ્રદાન થવાને કારણે આપણા દેશની સંસ્કૃતિ કેવી બને છે, સમૃદ્ધ બને છે, વિકસિત બને છે. આ ઉપરાંત તો કે પ્રાગ ઐતિહાસિક સમયથી ભારતે વિશ્વને વારસાની ભેટ આપેલી છે. પ્રાગ ઐતિહાસિક એટલે પ્રાચીન સમયથી, પ્રાગ ઐતિહાસિક એટલે કે જે લખાણોમાં નથી લખાયું એવા ઇતિહાસને પ્રાગ ઐતિહાસિક કહેવામાં આવે છે. અને આ પ્રાગ ઐતિહાસિક સમયથી જ ભારતે વિશ્વને વારસાની એક સારી એવી ભેટ આપેલી છે. ઉદાહરણ તરીકે શિલ્પ સ્થાપત્ય કળા તો એ 5000 વર્ષ પ્રાચીન છે. 5000 વર્ષ પહેલાંથી આ શિલ્પ સ્થાપત્યની કળા ચાલતી આપણને જોવા મળે છે. તો એ શું કહેવાય છે, પ્રાગ ઐતિહાસિક સમયની કળા કહેવામાં આવે છે. જેની અંદર અલગ અલગ પ્રકારની જે મૂર્તિઓ છે, અલગ અલગ પ્રકારનું જે ખોદકામ થયેલું છે એની અંદર આપણને જોવા મળે. અલગ અલગ પ્રકારના અવશેષો આપણને પ્રાપ્ત થયેલા જોવા મળ્યા છે. જેની અંદર સિંધુ ખીણના અવશેષો, જેમ કે સિંધુ ખીણના અવશેષોમાંથી કયા કયા અવશેષો પ્રાપ્ત થયા છે તો દેવી દેવતાઓની પ્રતિમાઓ પ્રાપ્ત થઈ છે, માનવીના શિલ્પો પ્રાપ્ત થયા છે, પશુઓના શિલ્પો પ્રાપ્ત થયા છે, રમકડા પ્રાપ્ત થયા છે, દાઢીવાળા પુરુષનું શિલ્પ. આ ખાસ યાદ રાખજો કે સિંધુ ખીણના જે નગરો છે એમાંથી દાઢીવાળા પુરુષનું શિલ્પ પણ પ્રાપ્ત થયેલું છે. નર્તકીની મૂર્તિ એટલે કે નૃત્ય કરનાર જે લોકો છે એમની મૂર્તિઓ પણ ત્યાંથી પ્રાપ્ત થયેલી છે. ઊંધા કમળ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ,
કમળ ઊંધું છે એના ઉપર 4 સિંહોની આકૃતિ છે, જે આપણી રાષ્ટ્ર મુદ્રા છે એ 4 સિંહોની આકૃતિ એટલે કે સિંહની આકૃતિ અને વૃષભ એટલે કે બળદનું શિલ્પ પણ આપણને સિંધુ ખીણના અવશેષોમાંથી પ્રાપ્ત થયેલું છે. બુદ્ધની પ્રજ્ઞા પારિમતાનું શિલ્પ એટલે કે બુદ્ધ ભગવાન જ્યારે પોતે જ્ઞાન ગ્રહણ કરવા માટે બેઠા હતા તો એમનું જે શિલ્પ, એમની જે પ્રતિમા છે, પ્રતિમા પણ આપણને સિંધુ ખીણના અવશેષોમાંથી પ્રાપ્ત થયેલી છે. એ જ રીતના જૈન તીર્થકરોની મૂર્તિ એટલે કે જૈન તીર્થકરો જે અલગ અલગ પ્રકારના કેટલા તો કે 24 જેટલા જૈન તીર્થકરો થઈ ગયા છે. આ જૈન તીર્થકરો કે જૈન જે પણ સાધુઓ છે એમની મૂર્તિઓ પણ સિંધુ ખીણના અવશેષોમાંથી પ્રાપ્ત થયેલી છે. આ બધી જ વસ્તુઓ સાંસ્કૃતિક વારસા પ્રત્યે આપણને આદર અને ગર્વનો અનુભવ કરાવે છે, કારણ કે આ બધી જ વસ્તુનું નિર્માણ કોણે કરેલું છે? માનવીએ કરેલું છે. એટલા માટેનો સમાવેશ એમાં થાય છે તો કે માનવ સર્જિત વારસા, સાંસ્કૃતિક વારસામાં એનો સમાવેશ કરેલો છે. આપણે આગળ વાત કરી ગયા કે સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ સર્જિત વારસો, માનવી જે સર્જન કર્યું છે એનો સમાવેશ સાંસ્કૃતિક વારસાની અંદર થાય છે. એટલા માટે આ બધી જ વસ્તુનું સર્જન કોણે કર્યું છે? બધી વસ્તુ બનાવી જ કોણે? માનવીએ બનાવેલી છે. એટલા માટે તેનો સમાવેશ એમાં થાય છે માનવ સર્જિત સાંસ્કૃતિક વારસાની અંદર કરવામાં આવે છે. આ ઉપરાંત મેં તમને કીધું એમ સાંસ્કૃતિક વારસાના ઉદાહરણો જોઈએ, મંદિરો, શિલાલેખો. શિલાલેખો એટલે કે આપણે જોઈએ તો કે જૂનાગઢની અંદર અશોકનો શિલાલેખ આવેલો છે કે પહેલા સમયની અંદર જે રાજાઓ છે એ પોતાના જે પણ દાન કરતા હતા, પોતાના જે પણ સાહસના કાર્યો છે એ પોતે પથ્થર ઉપર લિપિ કરીને કંડારતા હતા, લખાવતા હતા, એને શિલાલેખો કહેવામાં આવે છે. એવો એક શિલાલેખ આપણા જૂનાગઢમાં અશોક રાજાનો શિલાલેખ આવેલો છે. સ્તૂપો એટલે કે બૌદ્ધ ધર્મના સ્તૂપો, બૌદ્ધ ધર્મના જે પણ ગુરુઓ હતા એ બૌદ્ધ ધર્મના ગુરુઓના જે દેહા અવશેષો હતા એ અવશેષોને એક પાત્રમાં ભરી અને પાત્રને દાટી એની અંદર અર્ધ ઇમારત જેવું ચણતર કામ કરવામાં આવતું હતું, એને સ્તૂપો કહેવામાં આવે છે, જેના વિશે આપણે આગળ પાઠની અંદર ભણવાનું છે. આ ઉપરાંત વિહારો, ચૈત્યો, મકબરા એટલે કે તાજમહેલ એક મકબરો છે, એ મકબરા, મસ્જિદો, કિલ્લાઓ બધાનો સમાવેશ સાંસ્કૃતિક વારસાની અંદર કરવામાં આવે છે. આ ઉપરાંત ગુંબજો છે. ગુંબજો એટલે કે મંદિરની ઉપર આપણે જોઈએ તો કે ગોળાકાર ભાગ હોય છે. મંદિરની તમે મધ્યમાં ઊભા રહો એ ઉપર તમે નજર કરશો એટલે ગોળ તમને એક ગુંબજ જોવા મળશે. ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો. ઉત્ખનન કરેલા સ્થળો એટલે કે ખોદકામ કરેલા સ્થળો, જેમ કે મોહેંજો-દડો. તો મોહેંજો-દડો જે છે એ મોહેંજો-દડો આપણને સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળેલું, સિંધુ ખીણની નદી કિનારેથી આપણને આ નગર આખું મળેલું છે. એ રીતના હડપ્પા છે, તો હડપ્પા પણ આપણને ઉત્ખનન કરેલું એક સ્થળ છે. એ રીતના લોથલ છે, ધોળાવીરા છે, આવા ઘણા બધા નગરો આપણને દરિયા કિનારેથી ખોદકામ કરતા સમયે મળેલા છે. આ ઉપરાંત સ્વાતંત્ર્ય સંગ્રામના સ્થળો એટલે કે સ્વાતંત્ર્ય સંગ્રામ જ્યારે ચાલતો હતો, ભારત દેશને જ્યારે સ્વતંત્ર કરવાનો હતો, ભારત દેશને જ્યારે આઝાદ કરવાનો હતો, ત્યારે એ સ્વાતંત્ર્ય સંગ્રામના કેટલાક સ્થળો પણ આપણે અહીંયા ભારત સાંસ્કૃતિક વારસાની અંદર ઘણું બધું મહત્ત્વ ધરાવે છે, જેમ કે સાબરમતી આશ્રમ છે, દાંડી યાત્રા, બારડોલી વર્ધા આશ્રમ, શાંતિનિકેતન આશ્રમ જે રવિન્દ્રનાથ ટાગોરનો છે. આ ઉપરાંત દિલ્હી, આ બધા જે સ્વાતંત્ર્ય સંગ્રામના જે સ્થળો છે એ બધા સ્થળોનો સમાવેશ સાંસ્કૃતિક વારસાની અંદર કરવામાં આવશે. એ રીતના ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળશાસ્ત્ર, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મ, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન વગેરેની શોધો આપણા ભારતની અંદર થયેલી છે. અને આ બધી શોધ કોના દ્વારા થયેલી છે? ભારતના લોકો દ્વારા થયેલી છે. એટલા માટે તેનો સમાવેશ ભારતના સાંસ્કૃતિક વારસામાં કરવામાં આવે છે અને એટલા જ માટે તેને આપણે માનવ સર્જિત વારસો કહીએ છીએ. આગળ આપણે જોવાનું છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. તો જે આપણે આગળના લેક્ચરની અંદર આપણે એને કન્ટિન્યુ કરીશું. અસ્તુ.